કણજા ગામ નજીક વરસાદી પૂર વચ્ચે 6 નાગરિકોનું કેશોદ ફાયર ટીમ દ્વારા સફળ રેસ્ક્યુ. કણજા ગામ નજીક નેશનલ હાઈવે વિસ્તારમાં આજે ભારે વરસાદને કારણે ઉત્પન્ન થયેલી આપત્તિમાં કેશોદ ફાયર વિભાગે લાચાર સ્થિતિમાં ફસાયેલા બાળક સહિત કુલ 6 નાગરિકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી સલામત સ્થળે સ્થાનાંતરિત કર્યા. વાડી વિસ્તારમાં પાણી ભરાવાને પ્રવાહી પ્રવાહ વધુ થઈ જતા આ પરિવારે તાત્કાલિક મદદ માટે આમંત્રણ આપ્યું હતું. ઘટના સ્થળે પહોંચેલી કેશોદ ફાયર ટીમે ઝડપી કામગીરી અંતર્ગત સૌ માણસોની જીવ બચાવવાની કામગીરી પૂર્ણ કરી. સ્થળ પર હાજર અધિકારીઓ અને ફાયર કર્મચારીઓએ તમામને સલામત બહાર કાઢ્યા, જેમાં બાળકો અને વૃદ્ધોનો સમાવેશ થતો. રાત્રિના સમયે પણ વરસાદનો પૂર જોતા બચાવ કામગીરી અતિ પ્રમાણે વિકટ બની હતી, છતાં સમગ્ર બચાવ ટીમે ઉચ્ચ માવજત અને સંકલન સાથે આ કામગીરીને સફળ બનાવી. બચાવ પછી તમામને તાત્કાલિક સારવાર અને આરામ આપવામાં આવ્યો. આ સમગ્ર ઘટનાએ અનેક વિસ્તારમાં સર્જાતી પરિસ્થિતિ માટે પ્રશાસનને વધુ ચેતવણી લેવી, જેથી આવી ઘટના ફરીથી ન બને અને સ્થાનિકોને બહોળી સુરક્ષા વ્યવસ્થા ઉપલબ્ધ મળે તે જરૂરી બન્યું છે. ઘટના સ્થળે પહોંચેલા સ્થાનિક આગેવાનોએ ફાયર વિભાગના દળોને ફરજ પર ઊંચે જવાબદારી નિભાવવાની પ્રશંસા કરી.